સુરતમાં પણ નિયમો નેવે મુકાયા છે। કાળઝાળ ગરમી વચ્ચે સેફટી વિના શ્રમિકો કામ કરતા જોવા મળ્યા। રાજકોટ જેવી પરિસ્થિતિ સુરતથી પણ સામે આવી। ગરમીના આકરા તાપના કારણે જે શ્રમિક લોકો હોય છે તેમને બપોરના સમયે કામ ન કરાવવાની સૂચના છે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। પરંતુ સુરતમાં કેટલીક જગ્યાઓ ઉપર પણ આ સૂચનાઓનું પાલન ન થતું હોય તેવા દ્રશ્યો છે સામે આવી રહ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેટ સર્કલ પાસે શ્રીપદ રિવરવ્યુનું એક જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, આ સાઇટ પર જે શ્રમિક કાયદાનું પાલન ન થતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 1:30 થી 2 વાગ્યાની વચ્ચે આકરા તાપ વચ્ચે પણ અહીં જે છે મજૂરો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ પણ છે કે અહીંયા કોઈ પણ પ્રકારની સેફટી વગર આજે શ્રમિકો છે કામ કરી રહ્યા છે। જોકે શ્રમિકોને સેફટી બેલ્ટ છે તે આપવામાં આવ્યા નથી। બીજી તરફ આકરા તાપમાં જે કન્સ્ટ્રક્શનનું કામ હોય છે તે બંધ રાખવાનું હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારના આજે સેફટી વગર જ આ કર્મચારી છે અહીં કામ કરતા નજરે પડી રહ્યા છે। જે પિલ્લરનું કામ છે હાલ કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ કહી શકાય કે જો આ કર્મચારી જે કામ કરી રહ્યા છે તેવામાં કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? ફરીથી હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં કર્મચારીઓની સેફટીનું પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન છે રાખવામાં આવતું નથી। હજુ જોઈ શકો છો કે 5 માળ ઊંચી આ બિલ્ડિંગ છે અને કર્મચારી વગર સેફટીએ અહીં કામ કરી રહ્યા છે। જો કર્મચારીનું બેલેન્સ જરા પણ બગડે તો જે નીચે પટકાઈ શકે તેવી સંભાવનાઓ પણ અહીં દેખાઈ રહી છે। એટલે સેફટી બેલ્ટ પણ તેમને આપવામાં આવ્યો નથી, માત્ર એક નેટ લગાવી દેવામાં આવી છે। બાકી અન્ય કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો સાથે કે હેલ્મેટ કે અન્ય કોઈ પણ પ્રકારના સાધનો વગર જ કર્મચારી કામ કરી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે ગરમીમાં હીટવેવના કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ કન્સ્ટ્રક્શન સાઇટ કે પછી અલગ અલગ જગ્યા પર જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ જગ્યાઓ પર બપોરના સમયે કામ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। છતાં પણ સુરતમાં આ શ્રીપદ રિવરવ્યુનું જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહ્યું છે ત્યાં સ્પષ્ટપણે નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે। તડકામાં કર્મચારીઓ પાસે શ્રમિકો પાસે કામ કરાવાઈ રહ્યું છે અને એ પણ વગર સેફટી। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।